નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। નવા વર્ષની શરૂઆત સાથે જ લોકોના મનમાં સૌથી વધુ ચિંતા અને આશા બે બાબતોને લઈને હોય છે: સ્વાસ્થ્ય અને સંપત્તિ। 2026નું વર્ષ પણ કંઈક અલગ નથી। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ વર્ષમાં ધન અને સંપત્તિની સ્થિતિ જોવા માટે મુખ્ય બે ગ્રહો મહત્વની ભૂમિકા ભજવે છે: બૃહસ્પતિ, ગુરુ અને શુક્ર। ગુરુને ધન, જ્ઞાન અને આર્થિક સ્થિતિના સ્વામી માનવામાં આવે છે, જ્યારે શુક્ર ઐશ્વર્ય, વૈભવ અને ભૌતિક સુખનું પ્રતિનિધિત્વ કરે છે। વર્ષ 2026માં ગુરુની સ્થિતિમાં ઉતાર ચઢાવ રહેશે, જેના કારણે લોકોની આર્થિક સ્થિતિ થોડી અસ્થિર રહી શકે છે। જો કે શુક્રની સ્થિતિ તુલનાત્મક રીતે સારી હોવાથી મોટી મુશ્કેલી નહીં આવે અને વચ્ચે વચ્ચે રાહત મળતી રહેશે। વળી વર્ષ 2026ના સ્વામી સૂર્ય, જે બદલાવ, અલગાવ અને નવી શરૂઆતના સંકેત આપે છે, આ જ કારણ છે કે આખા વર્ષ મોટી સંખ્યામાં લોકો કરિયરમાં ફેરફાર, નોકરી બદલવી અને સ્થાન પરિવર્તનનો અનુભવ કરશે। શનિનું મીન રાશિમાં ભ્રમણ પણ સ્થાન પરિવર્તન અને માનસિક બદલાવોને વેગ આપશે। ખાસ કરીને એપ્રિલથી ઓક્ટોબર 2026 વચ્ચે કરિયરને લગતા મોટા નિર્ણયો લેવાઈ શકે છે અને મા મેળવીના વિશેષ આશીર્વાદ આ ચાર રાશિઓ પર રહેવાના છે। રોકાણ બાબતે ચેતવણી: વર્ષ 2026 રોકાણના મામલે સાવધાની માંગે છે। ગુરુની અસ્થિર ચાલ ખોટા રોકાણથી નુકસાન કરાવી શકે છે, તેથી કોઈપણ રાશિના વ્યક્તિએ ઉતાવળમાં રોકાણ કરવાથી બચવું જોઈએ। તો જાણીએ કે 12 રાશિઓમાંથી કોણ 2026માં અમીર બની શકે છે અને કોના હાથમાં પૈસા નહીં ટકે। વર્ષ 2026માં મેષ રાશિના જાતકો માટે ધનની બાબતમાં ઉતાર ચઢાવ રહેશે। આર્થિક દબાણ અનુભવાશે, પરંતુ યોગ્ય સમયે મદદ મળવાથી સમસ્યાઓ ઉકેલાઈ જશે। સંપત્તિના મામલે આ વર્ષ સક્રિય રહી શકે છે। જૂની પ્રોપર્ટી વેચીને નવી ખરીદવી, બાંધકામ કે રિનોવેશન શક્ય છે। કરિયર સરેરાશ રહેશે। નોકરી કે કાર્યક્ષેત્રમાં ફેરફાર અને સ્થાન પરિવર્તનના યોગ છે। એકંદરે વર્ષ પડકારજનક પણ સંભાળી શકાય તેવું રહેશે।
વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2026 રાહત અને સમાધાનનું વર્ષ છે. આર્થિક સમસ્યાઓ, દેવું અને અટકેલા કામો ઉકેલવાની પ્રબળ શક્યતા છે. સંપત્તિ, વાહન અને ધનના યોગ મજબૂત છે. કરિયર સ્થિતિ રહેશે અને વેપારમાં સુધારાના સંકેત છે. નવું કામ શરૂ કરી શકાય છે, જો કે તેનું ફળ ધીમે ધીમે મળશે. વર્ષ 2026 મિથુન રાશિના જાતકોના જીવનમાં મોટા ફેરફારો લાવશે. કરિયરમાં પરિવર્તન આવશે અને આ બદલાવ આગળ જતાં મોટી સફળતા અપાવશે. ધનનું આગમન સારું રહેશે, પરંતુ ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. ઘર અથવા સંપત્તિને લગતા મહત્વના નિર્ણયો લઈ શકાય છે. પાછલા સંઘર્ષ બાદ 2026નું વર્ષ કર્ક રાશિને રાહત આપશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે, દેવું ઘટશે અને અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. કરિયરમાં લીધેલો મોટો નિર્ણય ફાયદાકારક સાબિત થશે. વેપારમાં જોખમ લેવાથી બચવું જોઈએ. સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ મહેનત અને સંયમની પરીક્ષા લે છે. સ્થાન પરિવર્તન બાદ લાભના યોગ બનશે. સ્વાસ્થ્ય અને પારિવારિક જવાબદારીઓને કારણે ખર્ચ વધી શકે છે. કરિયરમાં જોખમ ન લેવું અને દેવું કરવાથી બચવું. કન્યા રાશિ માટે વર્ષ મિશ્રી રહેશે. ધન અને કરિયરમાં ઉતાર ચઢાવ જોવા મળશે, પરંતુ સમજદારીથી સ્થિતિ સંભાળી શકાશે. શિક્ષણ અને સંપત્તિ પાછળ ખર્ચ થઈ શકે છે. નવા કામની શરૂઆત થઈ શકે છે. તુલા રાશિના જાતકો માટે 2026 ખૂબ જ સકારાત્મક છે. નવું કામ, પ્રોપર્ટી અને કરિયરમાં પ્રગતિના યોગ છે. દેવું ઓછું થશે અને અટકેલું ધન પાછું મળશે. 2026માં મા મેરડીની કૃપાથી તમારે નોકરીના પ્રબળ યોગ બની રહ્યા છે. 2026નું વર્ષ તમારા માટે લાભદાયક વર્ષ રહેવાનું છે. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.